હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણે જો દવા છાંટવા આવી ગયા છીએ। આપણે આ તુવેરમાં દવા છાંટવાની છે। આપણે જો દવા છાંટવા આવી ગયા છીએ તો આપણે કુંડીએ પૂજી અને આપણે આ પંપ ભરી અને પછી આપણે આ તુવેરમાં દવા છાંટવાની છે। તો ચાલો આપણે દવા છાંટવા મળી। આ કુંડીએથી આપણે પંપ ભરવાના છે, એટલે આપણે આ કુંડીએથી પંપ ભરવાના છે। જો મિત્રો આ કુંડીથી પંપ ભરવાના છે, અહીંથી પંપ ભરીને અને પછી આપણે આ તુવેરમાં દવા છાંટવાની છે મિત્રો। અને આપણે દવા કઈ લાવ્યા ને હું તમને દેખાડું, આપણા હાથમાં જ છે। જો મિત્રો આપણે આ દવા છાંટવાની છે। આ 3 દવાનો આપણે ઉપયોગ કરવાનો છે। આનાથી સારો ફાલ જે બેઠેલો હોય ને એ ફાલ ખરવા ન દે, અને જે આપણે જે તુવેર છે ને તુવેરના દાણા મોટા થાય એનો આ ઉપયોગ છે। પછી આનો પણ આપણે તુવેર છે જે ને એને તુવેરને કોઈ રોગ બીજો ન આવે અને તુવેર કૂણી રહે એટલા માટે છે। અને આ દવા રહે ને એ તુવેરમાં આપણે તુવેરની અંદર ઈયળ ના આવે ને એ માટે આપણે આ દવા લાવ્યા છીએ। આ 3 દવાનો આપણે છંટકાવ કરવાનો છે। તો આપણે એમ આપણો પંપ છે ને ભરી વાળવી અને દવા નાખી દેવી અને પછી આપણે આ તુવેરમાં દવાનો છંટકાવ ચાલુ કરી દેવી। આ જે દવા છે ને એ આપણે 25 ml નાખવાની છે, અને આ જે દવા છે ને એ આપણે 20 ml નાખવાની। આ દવા નાખી એક ડોલ પહેલાં પાણી મેળવી દેવાનું, પછી આપણે એનો પાવડર નાખવાનો। આ નાખી આપણે આ પાવડર લાવ્યા છીએ, ખોખું એટલે પૂર્યું છે। આ પાવડર આપણે 2 ચમચી નાખવાનો। હવે પાણીથી પંપ ભરી વાળવાનો। આપણા ભાઈ એમનો પંપ લઈને વીએ કે આપણે આપણો બીજો પંપ કરવાનો। આમાં પણ આપણે એ જ માપ રાખવાનું છે। તો આ 30 mlનું માપ્યું છે, આમાં આપણે 25 ml આવડે નાખવાની। 25 ml ભરી લીધી આપણે, નાખી આ 20 ml નાખવાનું। 20 ml હવે પછી 1 ડોલ પાણી નાખી દેવાનું। પછી આ પાવડર 2 ચમચી નાખી દેવાનો। હવે આપણો પંપ ભરી વાળવાનો। પંપ ભરાઈ ગયો, પંપને વાંચી આપણે દવા છાંટવા આપી થઈ જાય। તો આપણે પંપ લઈને હાલતા થઈ ગયા છીએ તુવેરમાં દવા છાંટવા। જો મિત્રો તુવેર કંઈક આવી બેઠી છે। આપણે આ તુવેરમાં આપણે ઈયળ ના પડે એટલા માટે આપણે દવા છાંટવાની છે। તુવેર સારી છે। તો મિત્રો આપણે દવા છાંટવા આવી ગયા છીએ અને પંપનો ફુવારો કરી દઈએ આપણે ચાલુ। તો ફુવારો થઈ ગયો ચાલુ। આપણે મની દવા છાંટવા। આપણી તુવેરમાં તુવેર સારી છે એટલે આપણે તુવેર બધી સારી રાખવા માટે આપણે દવાનો છંટકાવ ચાલુ છે। તો તમે મિત્રો આપણે જો થોડુંક કામ વધ્યું છે, નોઝર તૂટી ગઈ છે। તો તમને દેખાડું, આપણે આમાં ચડાવેલી હતી ને તૂટી ગઈ છે, બીજી નોઝર લેવા જવું પડશે। તો આપણે બીજી વાડીએ જઈને આ નોઝર લેતા આવી અને અંધાડી દેવી અને પાછું દવા છાંટવાનું ચાલુ કરી દેવી। આપણે બીજી નોઝર લઈને આવી ગયા છીએ। હવે આ નોઝર આપણે પંપમાં ચડાવી દેવી। તો આપણે જો નોઝર ચડાવી દીધી છે, કમ્પ્લીટ થઈ ગઈ। તો તમને ચેક કરીને પણ દેખાડું, અહીંથી પંપ ચાલુ કરવી આપણે। જો ફુવારો થઈ ગયો ચાલુ, નોઝર કમ્પ્લીટ ફિટિંગ આવી ગઈ છે। તો હવે આપણે પંપ ભરી લેવી અને દવા મની છાંટવા। તો આપણે પાછા પંપ ભરી અને હાલતા થઈ ગયા છે આપણે મિશન ઉપર। આપણે દવા છંટકાવ
ચાલુ કરી દીધો છે. જોવો તમે ફરીથી આપણે દવા મીન્યા છે છાંટવા. જો આપણે બંને ભાઈઓ એકસાથે તુવેરમાં દવા છાંટવી છે. નાનો ભાઈ પેલી સાઈડ દવા છાંટે છે અને આપણે આ સાઈડ દવા છાંટીએ છીએ. દવા છાંટવાનું ચાલુ જ છે. જો તમે બંને બાજુ દવા છાંટવાનું ચાલુ છે. જો તો મિત્રો આપણે દવાનું છાંટવાનું એ બંધ કર્યું છે, કારણ કે બપોર ચડી ગયો છે અને આપણે આ ઘઉં જે વાવેલા રહ્યા ને આપણે આ સાયે પૂગ્યા છીએ છાંટતા. મિત્રો હવે બપોર ચડી ગયો છે દવા છાંટતા અને આપણે આ જે ઘઉંનો પેલો સાય રહ્યો ને એ સાય આપણે છાંટી દીધો છે અને ભાઈ છાંટતા હાલ્યા આવે છે. એ આજે દવા છંટાઈ રહી એને જો પાછળ તમને વિડીયોમાં દેખાતો જ છે. આપણો ભાઈ એ દવા છાંટતો હાલ્યો આવે છે. એ સામાં છંટાઈ રહી એટલે પછી આપણે આ સામાં છાંટવાની છે. હવે આપણે બપોર પછી છાંટવાની છે. હવે બપોર સડી ગયો છે એટલે હવે આપણે ત્યારે દવા છાંટવાનું બંધ કરીએ છીએ. તો નાનો ભાઈ દવા છાંટતો હાલ્યો આવે છે. એ દવા છાંટી દે એટલે આપણે બીજી વાડી જમવા જવાનું છે. આપણે આવી ગયા છીએ પાછા દવા છાંટવા. પંપ ખોલી અને દવા ભરવાનું ચાલુ કરી દીધું છે. અને હવે આપણે આ ઘઉંમાં જે તુવેર ઊભી છે ને એ તુવેરમાં આપણે દવા છાંટવાની છે. તો આપણે પંપ ભરી અને હવે એમાં દવા છાંટવા માંડી. જો આપણે દવા છંટકાવ કરવાનું ચાલુ કરી દીધું. આ તુવેર જો બધાએ તુવેર કરતાં કંઈક થોડીક અલગ છે. આ તુવેર વધારે પડતી કાળી છે. આ તુવેર આપણે પાક ઉપર આવે ને ત્યારે જોઈશું આ તુવેર કેવી થાય છે ને મિત્રો. જુઓ આ જો બાજુની તુવેર જુઓ તમે અને આ તુવેર જુઓ કેટલો ફરક છે મિત્રો. એટલે આ તુવેરમાં જ્યારે દાણા અંદર પાકી જાય ને ત્યારે આપણે જોઈશું કે આમાં શું ફેર છે ને તે. અને આ બાજુ જો આપણા નાના ભાઈ દવા છાંટે છે અને આપણે પંપ ખાલી થઈ ગયો છે. જો દવા છાંટે છે. જોવો એવી આ બાજુ પણ એક તુવેર છે. આખી તુવેર કાળી જ છે. જુઓ મિત્રો આ બીજી બાજુમાં રહી જુઓ તમે. આ તુવેર અને આ તુવેરમાં કેટલો ડિફરન્સ છે મિત્રો. જુઓ તમે મિત્રો આપણે આ છેલ્લો પંપ ભરવા જાય છીએ. છેલ્લો પંપ છટે જાય એટલે આપણે આપણી તુવેરનું બધું કામ દવા છાંટવાનું પૂરું થઈ જાય મિત્રો. તો આપણે હવે છેલ્લો પંપ ભરી અને દવા છાંટી દેવી એટલે તુવેરની બીજી દવા છાંટવાનું કામ પૂરું. અને આપણે અહીંયા દવાનો પંપ ભરવા માટે આવી ગયા છીએ. અહીંયા આપણે પંપ ભરીને પાછો છેલ્લો પંપ છાંટી આવી. આપણે ફાઇનલી છેલ્લો પંપ ભરી અને હાલતા થઈ ગયા છીએ. છેલ્લો પંપ આપણે તુવેરમાં દવા છાંટી દેવી. છેલ્લો પંપ આપણે કૂવાની નીચે છાંટવાનો છે. આપણે જો આ સાઈડ છાંટવાનો છે. નીચે જો ભાઈ દવા છાંટતો હાલ્યો આવે છે અને એનો બાજુનો સા આપણે છાંટવાનો છે. આપણે આ સા છાંટવાનો છે.
તુવેરનો છાંટવાનું આપણે ચાલુ કરી દીધું. જો બંને ભાઈઓ છેલ્લા પંપ છાંટવી સીવી. આ પંપ છાંટે જાય એટલે આપણે દવા છાંટવાનું બધું કામ પૂરું થઈ જાય છે. તો એને પણ સહેલો પંપ છે અને આપણે પણ સહેલો પંપ છે. જો આપણે આ સહેલો સા છાંટવી સીવી. આ સા છાંટી રહી એટલે આપણે બધી તુવેરની દવા છાંટવાનું કામ પૂરું થઈ જાય છે. હવે આપણે ફુવારો પણ ફૂલ મૂકી દીધો છે, કારણ કે આપણે હવે આમાં દવા ખૂટવાડવાની છે પંપમાં. તો તમે કેટલો ફુવારો સ્પીડમાં સ્પ્રે કરે છે મિત્રો. જો તમે આમ દવાની રમઝટ જુઓ તમે. ફુવારો કેટલો થાય, આગળ કાંઈ દેખાતું પણ નથી. ફૂલ કરવું એટલે એટલો ફુવારો થાય મિત્રો. જુઓ તમે, આપણા પંપમાં ડબલ મોટર મૂકેલી છે. એના કારણે જો તમને તુવેર પણ નહીં દેખાય એટલો ફુવારો થાય મિત્રો. ફૂલ કરવું ને એટલે જુઓ તમે. આપણો ભાઈ પણ છાંટીને આવી ગયો છે. તો આપણો ભાઈ પણ છાંટીને આવી ગયો છે. એને પંપ ખૂટી ગયો ને આપણે જે ભર્યો છે જો આપણે ખાલી કરવાનો છે. એટલે જો ફૂલ મૂકી દીધો છે. આપણે એનું કામ પૂરું થઈ ગયું. તો સારું મિત્રો, સપોર્ટ કરજો, આવો સાથ અને સહકાર દીજો મિત્રો. સારું મિત્રો, આજનો આપણો વ્લોગ આવ્યો સુધીનો. સારું મિત્રો, જય જવાન જય કિસાન.